સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે સુરતથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા તો સુરતમાં સરકારી શાળાઓની સુરત બદલાઈ તો સુરતની સરકારી શાળાઓમાં એડમિશન માટે લાંબી કતારો જોવા મળી છે મોટા વરાછા ખાતે આવેલ શાળામાં લાઈનો જોવા મળી તો મનપાનગર પ્રાથમિક શાળાઓમાં વાલીઓની લાંબી કતાર જોવા મળી છે શાળા નંબર 346 અને 334 355માં લાંબી કતારો જોવા મળી તો એડમિશન માટે 3 દિવસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ઉત્તમ રિઝલ્ટના લીધે સરકારી શાળાઓનો ક્રેઝ વધ્યો છે સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં સરકારી શાળાઓની સુરત બદલાઈ છે સુરતની સરકારી શાળાઓમાં એડમિશન માટે લાંબી કતારો જોવા મળી છે મોટા વરાછા ખાતે આવેલા શાળાઓમાં લાંબી લાઈનો લાગી તો ઉત્તમ રિઝલ્ટના લીધે સરકારી શાળાનો ક્રેઝ વધ્યો છે તો ખાનગી શાળા કરતા બમણી સંખ્યા સરકારી શાળાઓમાં જોવા મળી શાળાનું મેરિટ લિસ્ટ ઊંચું આવતા મોટા ઘરના લોકો પણ બાળકોનું એડમિશન સરકારી શાળામાં કરાવી રહ્યા છે सूरत शहर में खानगी शाळाओं जे प्रकार एडमिशन लाइनों न लगे ते प्रकार लाइनों प्राथमिक शाला में जोवा मळी है जोई शकाय जे प्रकार सूरतना मोटा वराछा विस्तार में आ जे प्राथमिक शाला है महाराजा कृष्णकुमार सिंहजी और प्रमुख स्वामी महाराज अहींया जे कही शकाय कि बाल वाटिका थी लईने धोरण 8 सुधीना पोताना जे विद्यार्थीओ छे तेमने एडमिशन अपाववा माटे वालीओनी लाइनो लागती होय छे जे प्रकारे वालीओ छे ते वालीओनी लाइन अहींया स्पष्ट जोई शकाय छे अने कही शकाय कि दर वर्षे आ जे शाळा छे ते शाळानी अंदर खूब ज मोटी संख्या में वालीओ आवता होय छे आपणी साथे शाळाना शिक्षको साहेब जे प्रकारे आप अहींया जे मैनेजमेंट एडमिशन करवा लोको आवता होय छे ने कई रीतनी भीड़ होय छे आ शाळा सरकारी शाळा छे अने कुल मळीने अहींया 3 शाळाओ आ केम्पसमां चाले छे शाळा क्रमांक 334 346 355 आ महाराजा केम्पसथी प्रख्यात छे अहींया सुमन हाईस्कूल नंबर 19 पण चाले छे आ शाळामां वधारेमां वधारे प्रवेश माटे वालीओ एटले आग्रह राखे छे कि आ शाळानी अंदर बाळकने सर्वांगीण शिक्षण जे मळे छे ए तमाम प्रकारनुं અહીંથી આપવામાં આવે છે કન્ટેન્ટ બેઝ તો હોય જ છે સ્ટેટ લેવલની જે પરીક્ષાઓ આવે છે એમાં અમારી શાળામાંથી કોઈ એક તાલુકાની અંદર જેટલા મેરિટમાં આવે એટલા બાળકો આ કેમ્પસના હોય છે એટલે કન્ટેન્ટ તો હોય જ છે પણ સાથે સાથે એનામાં જે ગુણ વિકસે માત્ર માર્કશીટના ગુણ નહીં જીવનના ગુણ વિકસે એવી તમામ પ્રયત્નો અને પ્રયાસ થાય છે જેમાં વાલીઓનો ખૂબ અને ખૂબ સહકાર હોય છે અહીંયા સર ટીચર નહીં પણ દીદી ગુરુજી કહેવામાં આવે છે જન્મદિવસ માટે કોઈ પાર્ટી નહીં પણ અહીંયા યજ્ઞ દ્વારા જન્મદિવસની ઉજવણી થાય છે આવા અનેક પ્રયાસો છે એને કારણે બાળકોમાં વિનમ્રતા વિવેક નિષ્ઠા આવા ગુણ વિકસે છે અને એટલે વાલીઓ છે એ અહીંયા આગ્રહ રાખે છે डॉक्टर उपस्थित है खूब ज प्रख्यात हॉस्पिटल डॉक्टर अपनी वच्चे साहेब आप अहींया एडमिशन लेवा माटे आव्या शू जोईने खास करीने हूँ डॉक्टर अशोक बड़ियादरा हूँ मारी दीकरीना एडमिशन माटे आव्यो छुं चौथा धोरणना एडमिशन माटे અહીંયા અમારા ડૉક્ટર ગ્રુપમાંથી બહુ બધા વાલીઓના બાળકો આ સ્કૂલમાં ભણે છે અને ખાસ કરીને અહીંની શિક્ષણ પદ્ધતિ શિક્ષણ સાથે સંસ્કાર અને શિક્ષણમાં જે રીતની પદ્ધતિ દ્વારા ચિંતન કરવામાં આવે છે એનાથી અમે સારી રીતે માહિતીગાર છીએ અને એટલા માટે જ હું બીજી સ્કૂલના પ્રેફરન્સ કરતાં આ સ્કૂલને પ્રેફરન્સ આપી રહ્યો છું સાહેબ શિક્ષણની વાત કરીએ તો કઈ પ્રકારનું આપણે ડિફરન્ટ લાગે છે ખાનગી શાળાઓને અહીંયા એકચ્યુઅલી પરિણામ ઓરિએન્ટેડ રહેવા કરતાં અહીંયા સ્કિલને વધુ ધ્યાન આપવામાં આવે છે સ્પિરિચ્યુઆલિટી એટલે કે ધાર્મિકતાનો પણ આમાં ખાસ જોવા મળે છે આની સાથે જ બાળકોના ભવિષ્યના ઘડતર લાઈફસ્ટાઈલ જેને આપણે કહીએ કે જીવનચર્યા એમાં પણ વધુ ધ્યાન આપવામાં આવે છે આ બધી વસ્તુ છે જે થોડી ડિફરન્ટ પડે છે આપ જણાવો ખાસ કરીને અહીંયા જે મેનેજમેન્ટ કરવામાં આવે છે કઈ રીતે આખું મેનેજમેન્ટ થાય છે ને કઈ રીતે વિદ્યાર્થીઓને એડમિશન આપે અહીંયા સરકારશ્રી દ્વારા જે પણ પદ્ધતિ જે પણ હોય તે પ્રમાણ મુજબ જ ચાલે છે અહીંયા બાળકોને સારા એવા ગુણો પણ આપવામાં આવે છે આપ જણાવો ખાસ કરીને કઈ રીતે આખું આ જુઓ નમસ્કાર
હું શાળા નંબર 346માં શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું. અમારી આ શાળા સરકારી છે, પરંતુ એટલી અસરકારી છે કે અહીંયા વાલીઓનો ખૂબ જ ધસારો છે. આજે એડમિશન માટેનો પ્રથમ દિવસ છે. લગભગ આજે 550 જેટલા વાલીઓ છે પોતાના બાળકોને એડમિશન માટે આવી ગયા છે. આનું શું કારણ છે? તો બાળક જ્યારે પ્રથમ વખતે શાળામાં પગ મૂકે છે ત્યારે સૃષ્ટિનો પ્રથમ શબ્દ ઓમ જેને કહેવાય, એ બાળકને વિદ્યારંભ સંસ્કારથી જ બાળકને અહીંયા સંસ્કાર આપવાનું કાર્ય થાય છે. ત્યારબાદ બાળકનો જન્મદિવસ આવે ત્યારે બાળકને સરસ મજાના જ્ઞાન સાથે જન્મદિવસની ઉજવણી કરવાના શાસ્ત્ર પ્રમાણે, અને એક પ્લસ કે અત્યારે જ્યારે સમાજને એ જરૂર છે ભગવદ્ ગીતા, તો અમે અહીંયા શાળામાં રોજ 2 શ્લોકનું બાળકોને પારાયણ કરાવીએ છીએ. સમાજમાં અત્યારે ભગવદ્ ગીતાનું વાંચન હોવું જરૂરી છે. શા માટે? તો બાળકમાં જે સંસ્કારો છે એ લુપ્ત થતા જાય છે. આ સંસ્કારોનું પુનરુચ્ચારણ કરવા માટે અમે બાળકોને અહીંયા ભગવદ્ ગીતાનું વાંચન કરાવીએ છીએ, હવન કરાવીએ છીએ, અને જે આપણા 16 સંસ્કાર છે એમાંથી વિદ્યારંભ સંસ્કાર છે એ દ્વારા બાળકને ભણવાની શરૂઆત કરીએ છીએ. પ્લસ સમાજમાંથી વાલીઓને એમને ખૂબ જ સપોર્ટ મળે છે, કારણ કે શાળા એ માત્ર શાળા નથી. શાળા એ ત્યારે જ શાળા બને કે જેમાં વાલીનો પૂરેપૂરો સહકાર હોય. શાળા, શિક્ષકો અને બાળકો અને વાલીઓ એ બધા શાળાના આધારસ્તંભ છે. એ સ્તંભો બરાબર હોય તો શાળા સારી રીતે બની શકે છે. પછી તો જે પ્રકારે આ તમામ જે શાળાના જે વિદ્યાર્થીઓ જે એડમિશન માટે આવતા હોય છે તેમનો ડ્રો કરવામાં આવતો હોય છે, અને તેમને જ લઈને ખાસ કરીને શાળાનું જે મેરિટ છે તે ખૂબ ઊંચું આવતું હોય છે, અને તેના જ લઈને સુરત શહેરના જે ખ્યાતનામ ડૉક્ટરો, શિક્ષકો સહિતના જે અધિકારીઓ છે તેમના બાળકો પણ આ શાળાની અંદર એડમિશન લેવા માટે આવતા હોય છે. અને ખાસ કરીને શાળામાંથી એક ડ્રો કરવામાં આવ્યું છે, તેમાં જ આ વિદ્યાર્થીઓ જે છે તેના નામ નક્કી કરવામાં આવતા હોય છે. એટલે કહી શકાય કે દર વર્ષે અત્યાર સુધીમાં જે પ્રકારે આ શાળા જે છે તેમાં ભીડ ખૂબ જ જોવા મળતી હોય છે. ત્યારે સવારથી લઈને પૂરા દિન સુધી જે પ્રકારે એડમિશનો આવતા હોય છે, તેને જ લઈને આ શાળા જે છે તે સુરતની અંદર પણ ખૂબ જ ખ્યાતનામ છે. એટલે સુરતભરમાંથી અહીંયા વિદ્યાર્થીઓ જે છે તે મોટી સંખ્યામાં તેમના વાલીઓ એડમિશન માટે આવતા હોય છે. કેમેરામેન કે વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. આ સરકારી શાળાઓમાં એડમિશન માટે લાંબી કતારો જોવા મળી. તો મોટા વરાછા ખાતે આવેલા શાળામાં લાંબી કતારો જોવા મળી છે. તો શાળા નંબર 346 અને 334, 355માં લાંબી કતારો જોવા મળી. એડમિશન માટે 3 દિવસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ઉત્તમ રિઝલ્ટના લીધે સરકારી શાળાનો ક્રેઝ વધ્યો છે.